પણ મેં માર્યા, તારા ઢુંગળામાં તમને પણ મેં માર્યો, પણ હવે રક્તબીજ હવે તારો પણ ઈદ વારો છે. અરે સુંદરી, તને હજી ખબર નથી આ રક્તબીજમાં કેટલી તાકાત છે. હોશિયાર થઈ જા, હોશિયાર થઈ જા. આ માયાવી રાક્ષસ ખૂબ જ માયાવી છે. તેના એક લોહીના ટીપાથી સો હજારો રાક્ષસો પેદા થાય છે. તો માતા ઉપાય કરવો જોઈએ. તમને પ્રગટ કરવાનું કારણ એટલું છે, આ દાનવનો તમારે રક્તપાન કરી અને આ દાનવનો સંહાર કરવાનો છે. મને બોલાવવાનું કારણ એટલું જ કે આ રક્તબીજનો નામનો રાક્ષસ છે, કરવાનો છે. અરે દેવતા, તમારી શક્તિ અજમાવી લીધી. હા, અને તમારી સામે એ દાનવ રાક્ષસ તમારો સામે પડી ગયો છે. સામે પડી ગયો છે દેવી. તો તારે ના લેફ્ટ લેવલનું ટીપું પડતા સહેસ્તર રાક્ષસો પેદા થાય છે. હા. તો તારે મારા કપડની મારી પાસે લોહી એના લોહીના ટીપા પડે એટલે મારા કપડમાં લો. હા, અને એ રાક્ષસોને સંહાર કરું. હા. દેવ દાનો તમારા સ્થળે તે જાઓ અને જાઓ આરામ કરો. એ દાનો કેટલો અસ્કાર છે હું જોઈ લઉં છું. જાઓ. ચાલો.
દેવી કાળકા, તમે આ રક્તબીજનો સહાર કર્યો છે, એ માટે તમારું બેસણું હું પાવાગઢની માથે વિરાજમાન કરાવું છું. હા હા માતા સાવડા, જય સાવડા, મને પાવાગઢનો હા, તમને હું પાવાગઢનું બેસણું આપું છું. હું તમારું નામ કાળકા ધારણ કરું છું. જગત માનશે, પણ જે મને માનશે મારો જે ડામાપુર છે, સ્નાન કરું છું ને જેટલા સ્નાન કરશે એટલે સબને પ્રવેશ થશે. ભલે દેવી. અરે દેવી, આ સન્મૂળ, સુમ નિસુમ, આ રક્તબીજ બધા દાનવોનો નાશ કરી નાખ્યો છે. તો જાઓ, પોતપોતાના દેવળે જાઓ અને સુખી છે, આરામ છે, પોતપોતાના દેવળ સંભાળો. આ મારા આશીર્વાદ. બોલો નવદુર્ગા માત કી જય. બોલો સતી કોટી દેવાળોની